જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે મિત્રનું કર્તવ્ય. એક જંગલ હતું. આ જંગલમાં રાઘુ સસલો રહેતો હતો. આ રાઘુ સસલાને મનનની માએ બીજા સસલાઓ સાથે પાળ્યું હતું. રાઘુ અને બીજા 3 સસલા પિંજરામાં રહીને કંટાળી ગયા હતા. એમને જંગલમાંથી પકડી લાવવામાં આવ્યા હતા. તેઓ હંમેશા કેવી રીતે જંગલમાં પાછું જવું એ માટે જ વિચાર કરતા હતા, કેમ કે પિંજરામાં રહેવું તો એમને ગમતું ન હતું. એમને તો જંગલમાં રહેવું, કૂદવું, સરસ મજાનું ઝીણું ઝીણું લીલું લીલું ઘાસ ખાવું, આવું ગમતું હતું. એકવાર રાઘુને એવો મોકો મળી ગયો. પાછળના બગીચામાંથી ભાગ્યો. ખૂબ ઝડપથી દોડી જંગલમાં જઈને ઊભો રહી ગયો. પરંતુ એને એ વાતનો ડર હતો કે ઘરની કોઈ વ્યક્તિ એને ફરીથી પકડી ન જાય. એટલે રાઘુ વેલાઓના ઝુંડમાં જઈ અને સંતાઈ ગયો. બિચારો રાઘુ દોડી દોડીને હાંફી રહ્યો હતો. એટલામાં એની પાછળ મુન્નુ નામનો એક સસલો આવ્યો. રાઘુને જોઈ આનંદથી ઉછળી પડ્યો, કારણ કે ઘણા દિવસથી રાઘુ તો જંગલમાંથી ગુમ થઈ ગયો હતો. આજે પહેલી વખત એને રાઘુ ઘણા સમયે મળ્યો હતો. રાઘુને તે પૂછવા લાગ્યો કે આટલા દિવસથી ક્યાં ગયો હતો. પોતાના જૂના મિત્રને મળી રાઘુ તો બહુ ખુશ થઈ ગયો. એણે પોતાની બધી જ વાત કરી કે કેવી રીતે તેને પિંજરામાં પૂરી દેવામાં આવ્યો હતો અને કેવી રીતે ભાગી છૂટીને અહીંયા આવ્યો છે. મુન્નુ તરત સમજી ગયો અને તરત બોલ્યો, એનો મતલબ એ છે કે તું હજુ સુધી ભૂખ્યો છે. ઊભો રહે, હું તારા માટે હમણાં ખાવાનું લઈ આવું છું. તું કેટલો થાકી ગયેલો લાગે છે, દુબળો પાતળો થઈ ગયો છે. ત્યારે મુન્નુ દોડતો દોડતો એક ગાજરના ખેતરમાં ઘૂસી ગયો. થોડા ગાજર ઉખેડ્યા અને રાઘુની પાસે લઈ આવ્યો. ખાઈ પી રાઘુ થોડો સ્વસ્થ થઈ ગયો. મુન્નુએ કહ્યું, ચાલો હવે ઘરે જઈએ. ત્યારે એમણે કહ્યું કે હું હમણાં ઘરે નહીં જાઉં. પિંજરામાં મારા સિવાયના મારા 3 મિત્ર છોડીને હું ભાગ્યો છું. જ્યાં સુધી હું ત્રણેયને ન છોડાવું ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. ખરો મિત્ર તો એ જ કહેવાય જે સુખ દુઃખમાં સાથ આપે. મારા મિત્રોને મુશ્કેલીમાં છોડી જો હું સુખ ચેનથી અહીંયા રહું તો મને ધિક્કાર કહેવાય, કેમ કે મને પણ પિંજરામાં રહેવું ગમતું ન હતું. તો એ ત્રણેયને કેવી રીતે પિંજરામાં રહેવું ગમશે? પરંતુ તે એમને છોડાવવા માટે કંઈ વિચાર્યું છે? ત્યારે રાઘુએ કહ્યું, થોડીવાર તો રાઘુભાઈએ કહ્યું કે હજુ તો હું વિચારી રહ્યો છું કે હું કેવી રીતે એને છોડાવું, કેવી રીતે છોડાવું. તું પણ કંઈક વિચાર કરને મિત્ર. પછી રાઘુ અને એનો મિત્ર બંને જણા સામ સામે બેસી અને વિચારતા હતા. એટલામાં રાઘુ તો એકદમ ઉછળી પડ્યો અને આનંદમાં આવી અને બોલ્યો કે ઘણો સરસ મજાનો ઉપાય મેં શોધી કાઢ્યો છે. ત્યારે મુન્નુએ પૂછ્યું, કેવો ઉપાય? રાઘુએ કીધું, અરે તને ખબર છે, આ જંગલની અંદર આપણો એક મિત્ર છે, એનું નામ છે કુટકુટ ઉંદર. એની પાસે જઈએ. કુટકુટ ઉંદર કટકટ કરી બધું જ તોડી નાખે છે. એના દાંત બહુ જ તીક્ષ્ણ હોય છે. રાત્રે ચૂપચાપ જઈ કુટકુટ પિંજરાના તાર કટકટ કરીને કાપી નાખશે. આ રીતે પુરાયેલા 3 સસલા બહાર આવી જશે. મુન્નુને રાઘુનો ઉપાય તો ગમી ગયો. બંને તરત ગયા કુટકુટ ઉંદર પાસે. કુટકુટ ઉંદરના ઘરે ગયા. કુટકુટને એણે બધી જ વાત કરી. કુટકુટ પોતાની મૂછ હલાવતા હલાવતા બોલ્યો, અરે આવું મારું સૌભાગ્ય કે મને મિત્રોની મદદ કરવાની તક મળે. તે તરત નીકળવા માટે તૈયાર થઈ ગયો. એમણે કીધું, આપણે અત્યારે નહીં જઈએ, આપણે રાત્રે જઈશું. તે વખતે ઘરના બધા લોકો સૂઈ ગયા હશે, જેથી આપણને કામ કરવામાં પણ સારું રહેશે. રાઘુએ કુટકુટને સમજાવી દીધું બધું. રાત્રે અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. મુન્નુએ પૂછ્યું, કેવું કુટકુટભાઈ, આપણે જઈ શકીશું કે નહીં? કુટકુટ બોલ્યો, જો એકવાર જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો ને એને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પૂરો કરવો જોઈએ. આપણો સંકલ્પ આપણે દ્રઢ રાખવાનો. આપણે આજે જ આપણા મિત્રોને મુક્ત કરીશું. વરસતા વરસતા આ વરસાદની અંદર આ તોફાનમાં 3 જણા નીકળી પડ્યા. જેમ તેમ કરીને પાણીથી બચતા બચતા
એ મનનના ઘરે પહોંચી ગયા. રાઘુ સસલો આગળ ચાલતો હતો અને રસ્તો બતાવતો હતો. ઘરની મોરીમાં થઈ તેઓ ઘરમાં ઘૂસ્યા. ત્રણેય સસલાને જે પિંજરામાં પૂરેલા હતા ને ત્યાં રાઘુ તેને લઈ ગયો. તે ઓરડામાં ઘરનો કોઈ જ માણસ સૂતો ન હતો, એટલે કુટકુટભાઈએ પોતાનું કામ આરામથી શરૂ કર્યું. કટકટ કટકટ કટ કટકટ 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 કટ. રાઘુ અને મુન્નુને જોઈ ત્રણેય સસલા તો આનંદમાં આવી ગયા. રાઘુએ કહ્યું, થોડી જ વારમાં તમને કેદમાંથી છોડાવી છીએ. રાઘુ, મુન્નુ અને કુટકુટ ત્રણેય મળી અને પિંજરું કાપવાનું શરૂ કર્યું. તાર તો ખૂબ પાતળા હતા, પરંતુ ખૂબ મજબૂત પણ હતા. ત્રણેયના દાંત દુખવા લાગ્યા. હવે થોડી જ વાર છે, હમણાં જ કપાઈ જશે. આવું કહી રાઘુ બધાને પ્રોત્સાહન આપતો હતો. કુટકુટ ઉંદર કહેતો હતો કે આપણે જે કામ કરવાનો સંકલ્પ લીધો છે એને કોઈ પણ પરિસ્થિતિમાં પૂરો કરીને જ જંપીશું. એટલે મિત્રો, તમને હમણાં જ અહીંથી આઝાદ કરીશું. લગન અને મહેનત હોય તો કેવું કામ પૂરું ન થાય. થોડી વારમાં તો પિંજરાના થોડા તાર એને કાપી નાખ્યા અને થોડા વાળી પણ દીધા. પિંજરામાં પૂરાયેલા સસલા ઝડપથી બહાર નીકળ્યા. બહાર નીકળી અને મુશ્કેલીમાં મદદ કરનાર પોતાના સાથી મિત્રોને ભેટી પડ્યા અને એનો ખૂબ ખૂબ આભાર માન્યો અને વારંવાર એને ધન્યવાદ આપતા હતા. એક સસલું બોલ્યું કે મિત્રો, ધન્ય છે તમારા ત્રણેયના સાહસને કે આટલા તોફાન અને આટલા વરસાદમાં અમને છોડાવવા આવ્યા. ત્રણેય જણ રાઘુને કહેવા લાગ્યા, રાઘુભાઈ, તમે અમારા સાચા મિત્ર છો, અમારા હિત રક્ષક છો. સાચો મિત્ર પોતાના મિત્રનું દુઃખ જોઈ જ નથી શકતો. તમારી મહેનત અને યોજનાથી જ અમે આજે છૂટી શક્યા. મુન્નુ પણ કહેવા લાગ્યો કે રાઘુની એ વિશેષતા છે કે મુશ્કેલી આવવા છતાં તે ધીરજથી કામ લે છે. મુશ્કેલીમાં પણ તે વિવેક બુદ્ધિ નથી ખોતો, દુઃખથી ડરી જતો નથી. જે બુદ્ધિથી કામ લે ને એનું કામ કેવી રીતે અધૂરું રહી શકે? આપણે પણ રાઘુભાઈની જેમ સાહસિક અને પરોપકારી બનવું જોઈએ. ત્રણેય સસલા બોલ્યા, ચાલો હવે ઘરે જઈએ. આજે તમારે બધાએ મારે ઘરે મહેમાન થવાનું છે. તમારા ભાભી રાહ જોતા હશે. કુટકુટ ઉંદર બોલ્યો. બધા તો આનંદમાં કુટકુટ ઉંદરને ઘરે જવા નીકળી પડ્યા. જેલમાંથી મુક્ત થવાના આનંદમાં ત્રણેય સસલા દોડી રહ્યા હતા. કુટકુટ ઉંદર બોલ્યો કે જે સુખ સ્વતંત્રતામાં છે ને તે પરાધીનતામાં ક્યાંથી હોય? જંગલમાં ભૂખ્યા રહીને મુશ્કેલી વેઠીઓને પણ આપણે આનંદમાં રહી શકીએ છીએ, પરંતુ પિંજરામાં ભરપૂર ખાવાનું મળતું છતાં પણ મન તો દુઃખી જ રહેતું હતું. સાચું છે કે સ્વતંત્રતામાં જ સાચું સુખ છે. બધાએ કુટકુટ ઉંદરની વાત સાંભળી અને એના વાતના સમર્થનમાં પોતાનું માથું હલાવ્યું. એટલામાં કુટકુટ ઉંદરનું ઘર આવી ગયું અને બધાએ ભોજન કર્યું અને ખાઈ પીને રાજ કર્યું. તો બાળકો, આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.